એકવાર ઓલી ગીતાને સહન કરી શકાય બેના, પણ એના બાપાને નહીં. ક્યારેક તો એવું થાય કે મોટો ઢેપો લઈને એનું મોથું ફોડી નાખું. બેના હવે ભલે ગમે એ થઈ જાય પણ હું ચારેય એ મોણનો ફોન રિસીવ નહીં કરું. આ વાત માટે હું કસમ ખાઉં છું. મેડમ કોણ સા? કસમ ખાતી વખતે જ પોતાનો અવાજ વચ્ચે ચમ ઘુસાડ્યો? હું છું સર, મેઘદૂત સિલ્ક સેન્ટર થી મદનલાલ. મેઘદૂત? જસ્ટ મિનિટ, આયો હું. કોને મળવું છે? આ મેડમ ને મળવું છે. મેડમ, જસ્ટ મિનિટ. બેના, આટલા કપડા કુના માટે? દીકરાના લગ્ન માટે ઓર્ડર કરેલા, એ તો કેન્સલ થઈ જાય ને. આને કેન્સલ કર દો. હવે હું કરીશ આનું? મેં ઓર્ડર કર્યો જ નથી તો કેન્સલ કેમ કરું? હે? કોમ્પ્લિકેટેડ ડાયલોગ. ફોલો મી. કોણ છો તમે? સર, હું તો મેડમ ને આ કપડા આપવા આવ્યો તો. એ આવી ગયા. પણ અમે તો કંઈ જ ઓર્ડર નથી કર્યું. હા, કેમ કે તમે એ મેડમ નથી. હા? એ મેઘદૂત, આ ઘરમાં મેડમ આજ છે અને એ જ ના પાડી રહી હોય તો બીજી કઈ મેડમ ઓર્ડર કરી શકે છે? એ શોપે આવ્યા હતા અને મને આ જ ઘરનું એડ્રેસ આપીને ગયા હતા. રિયલી? પણ એ મેડમ કોણ છે? હું છું સિતારા અંકલ. આ જ છે, અમારી શોપમાં શોપિંગ કરવા આવ્યા હતા. અમે હોમ ડિલિવરી કરીએ છીએ એવું કહ્યું હતું ને. આલો મેડમ. થેન્ક્સ. શું કરીએ, આખરે હું તમારી સાડીઓ ક્યાં સુધી પહેરતી, એટલે મેં તમારા દીકરાને અપાવવા કહ્યું. બિચારા, એ તો એમના ફ્રેન્ડ સાથે બિઝી હતા, સમય નથી એવું કહ્યું, એટલે હું જાતે જ ઓર્ડર કરીને આવી. મેં તો મારું કામ પૂરું કરી દીધું. હવે તમે પણ જો બિલ પે કરી દેશો તો હું જતો રહીશ. કેટલું થયું? શું સર, હું કેવી રીતે કહું? અરે બોલો બોલો, વાંધો નહીં, બોલો. 3,20,000 રૂપિયા. 3,20,000 રૂપિયા? થોડું વધારે થઈ ગયું એવું મને પણ લાગ્યું સાસુમાં, પણ તમારું લેવલ તો જોવાનું ને. તમારી પ્રેસ્ટીજના હિસાબે જ મારે ચાલવું પડે ને. લોકોની સામે તમારી ઇજ્જત રાખવાની છે ને. તમારું ઉઠવું બેસવું મોટા લોકોની વચ્ચે હોય, અને આખરે હું તમારા ઘરની વહુ છું, એટલે થોડા વધારે પૈસા ખર્ચ થયા. સાસુમાં, મેં તમારા દીકરા પાસે નથી માંગ્યા. ખબર છે કેમ? કેમ કે એમને પણ તમે જ પૈસા આપો છો ને. થેન્ક્સ ભાઈ. એ તને તો વિજય ઊભો રહે. શું કરવાનું છે બોલ મમ્મા. મામા પાસેથી પૈસા લઈને બિલ પે કરી દે. હે? પણ બેના, બિલ પે કરવા માટે કહી રહી છું. શું યાર, તું તો કેટલું હસી રહી છે. સુકન્યા, આ હસવાનું છે ને ભગવાને આપેલી બહુ મોટી દેન છે. મુશ્કેલીઓ આપણને હેરાન કરતી હોય, પણ એના લીધે ભગવાનની આ દેન કેમ ગુમાવીએ? એ ગીતા, તારી આ ફિલોસોફી તો મને ના કહીશ. જ્યારથી તું અહીંથી દુલ્હનના વેશમાં ગઈ છે ત્યારથી દરેક જગ્યાએ તારી જ ચર્ચા થઈ રહી છે. હા, હવે હું આ ઘરની વહુ છું, એમાં કોઈ શંકા નથી. યાર, વિજય તો આગ છે, તારે તો એનાથી દૂર જ રહેવું જોઈએ. બધું જ જાણતા હોવા છતાં તું એ આગને ગળે લગાવી રહી છે. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે. આખી દુનિયા મારી વિરુદ્ધમાં થઈ ગઈ હતી સુકન્યા. મારે બધું જ ઠીક કરવાનું હતું, એના માટે મને આ જ રસ્તો યોગ્ય લાગ્યો. આ ઘરની વહુ બનીને? હા. જેને પણ વિડીયો જોયો એ મારા વિશે ખરાબ વાતો કરવા લાગ્યા. સમાજ સામે મારી ઇજ્જત ઉતરી રહી હતી, એને રોકવું જરૂરી હતું, ખૂબ જ જરૂરી. અને બીજી તરફ ઘરવાળાની ઇજ્જત બચાવવી મારું કર્તવ્ય હતું ને. મારે મારા ઘરમાંથી બહાર નીકળવું પડ્યું. મારે પણ રહેવા ઘર જોઈતું હતું, એટલે જ મારે અહીં આવવું પડ્યું. તો શું તું વિજયની પત્ની બનીને એના ઘરમાં સેટ થઈ જઈશ ગીતા? એ લોકો તને છોડશે ખરા? તને ડર નથી લાગી રહ્યો ગીતા? ડર તો બહુ જ લાગી રહ્યો છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવોની સેનામાં મોટા મહાવીર પરાક્રમીઓ જોઈને અર્જુન પણ એકવાર ડરી ગયા હતા. કૃષ્ણને કહ્યું, મને ડર લાગી રહ્યો છે, હે ઈશ્વર, મારી અંદરનો વિશ્વાસ તૂટી રહ્યો છે. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, આ જ તારો ડર તને હંમેશા માટે અલર્ટ રાખશે. અતિ વિશ્વાસ તો હારનું કારણ બને છે. આ તારો ડર છે એ એક રીતે તને બચાવી લેશે. એ જ કારણે તારું દિમાગ હંમેશા સંતુલનમાં રહેશે, અને આ ડર જ મારો વિશ્વાસ વધારી રહ્યો છે. પણ વિજય તારી સાથે રહેશે? શું એ તને સાચા મનથી અપનાવશે? હું અહીં વિજયની સ્વીકૃતિ લેવા નથી આવી. મારી સાથે જે થયું એ મારા ભવિષ્યને બરબાદ ન કરે એટલે આવી છું. તારું વિજયના ઘરમાં રહેવું એ જરૂર કોઈ ઉદ્દેશ્ય છે. એ શું છે? મારો ઉદ્દેશ સ્પષ્ટ છે.
અને એ પૂરો થઈ ગયો છે. હવે જે છે એ મારું ભવિષ્ય છે. એટલે મારે અહીં શું કરવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ એ મને સમજાઈ રહ્યું છે. હવે મારું ધ્યાન એના પર જ હશે. એ જ તો પૂછી રહી છું. તું હવે શું કરીશ? અત્યારે તો ખબર નથી કેવી રીતે કરીશ, શું કરીશ, શું મેળવવાનું છે. એ બધું સમય આવશે ત્યારે તમને ખબર પડી જશે. હું મૂકું. ગુડ નાઇટ. સારું ગીતા. શુભ તો નહીં ગીતા, અશુભ છે. હવે આવનારી બધી જ રાત અશુભ જ રાત હશે અને દરેક દિવસ સરપ્રાઇઝિંગ હશે. એ તો ફિક્સ જ છે. આ ગીતાનું રાજ ચાલશે ત્યાં સુધી સિલસિલો ચાલુ જ રહેશે. મમ્મા, એને તું ભગાડે છે કે હું ભગાડું? કેવી રીતે ભગાડીશ? એ દિવસે કોલેજમાં એના પર પેટ્રોલ નાખીને જ્યારે હું એને બાળવાનો હતો ત્યારે તું વચ્ચે આવી. નહીં તો એ દિવસે જ હું એને... એ મારા પ્રભુજી, આજની વાત કરો, પ્રેઝન્ટ સિચ્યુએશન. બસ તું એકવાર કહી દે મમ્મા, હું ગીતાને ખતમ કરી નાખીશ. હું મંત્રીનો દીકરો છું એટલે જ હું મીડિયામાં જઈશ એવી ધમકી આપે છે. જો હું મંત્રીનો દીકરો ના હોત તો હું એને... ગીતાની હાથે હું થાતે તો ખબર નહીં, પણ તારી હાથે જે થાતે બહુ ખરાબ થાત. ભૈલા, તું જરા ચૂપ રહીશ. આપણે ચૂપ રહ્યા એટલે જ બેના ગીતા નોમનું રોકેટ વગર અડચણે ઉપર જઈ રહ્યું છે અને આપણે ઊભા ઊભા હાય હાય કરીને જોઈ રહ્યા છીએ. એ ડેડને હથિયાર બનાવીને આપણી સામે લડી રહી છે. હા, એમણે તમારા ડેડને હથિયાર બનાયા, તમારી જ મહેરબાનીથી બનાયા છે મિસ્ટર વિજય કુમાર. આ બધું મારા કારણે થયું એમ કહો છો ને મામા? તો પછી એ ગીતાને મારી કેમ નથી નાખવા દેતા મને? એ તારું મોઢું બંધ કર, બહુ જોયા તારા જેવા. મોથામાં જૂ પડે ત્યારે પથ્થર મારીને મોથું ફોડવા વાળો છે તું. આજે તારા લીધે જ આ ઘરની ઇજ્જત ICU માં છે. એટલે ભૂલ મારી છે એમ કહો છો તમે? તો શું તારા પપ્પાની ભૂલ છે? ભૈલા, ચૂપ થઈ જાઓ. મારા વિજય વિશે એક પણ શબ્દ નહીં બોલતો. પણ એક વાત તો સાચી છે, આ ગીતાને કોઈ પણ તકલીફ થશે આપણા તરફથી તો પ્રોબ્લેમ આપણને જ થશે. લોકોને આપણા પર જ શંકા થશે, આરોપ પણ આપણા ઉપર જ લાગશે. કેમ કે મીડિયાવાળાની નજર આપણા ઉપર છે. તો પછી જેમ ચાલે છે એમ ચાલવા દઈએ બેના. ભૈલા, મેં એવું તો નથી કીધું ને. અત્યારે ચૂપ રહેવાનું કહી રહી છું. મમ્મા, મને એક તક તો આપ. હવે હું કોઈને તક આપવાની નથી. જે પણ કરવું છે હું પોતે જ કરીશ. મારા દીકરાના પગમાં ઘૂસેલો કાંટો કેવી રીતે કાઢવો એ મને સારી રીતે ખબર છે. જો તને ખબર છે તો આ કોમ કાલ જ પતાઈ દે મારી બેના. ભૈલા, ઉતાવળ કરીને મારે કામ બગાડવું નથી. જ્યાં સુધી પતંગ દોરીથી બંધાયેલો છે ત્યાં સુધી આપણા હાથમાં સુરક્ષિત છે. પણ આકાશમાં દૂર પહોંચ્યા પછી જો એની દોરી કાપી નાખીએ તો એ ક્યાં જશે કોઈને ખબર. ગીતાના વિષયમાં મારે ક્યારે શું કરવું એ હું બરાબર જાણું છું. ત્યાં સુધી તમે લોકો ચૂપ રહો બસ. સાહેબ, કોફી. મેડમ કહેતા હતા કે તમને આવવામાં હજુ 3 દિવસ લાગવાના છે. શું કરીએ રશ્મિ, કોઈ કામ કયા સમય પતશે એ તો આપણા હાથમાં નથી ને. એ જાગને જાદવા. એ જીજુ, વોટ એ સરપ્રાઈઝ! ખબર જ ના પડી. ગુડ મોર્નિંગ જીજુ. ગુડ મોર્નિંગ. હવારની ફ્લાઇટ થી આયા? હા. ઓહો. મમ્મા, હું કોલેજ જઈ રહ્યો છું. ગુડ મોર્નિંગ વિજય. ગુડ મોર્નિંગ ડેડ. કોલેજ જઈ રહ્યો છે? જવું તો પડશે જ ને. તમે જ તો હંમેશા કહેતા હતા કે જીવનમાં ગમે તેટલા પ્રોબ્લેમ્સ આવે પણ તારું ભણવાનું ક્યારેય અટકવું ના જોઈએ. ગુડ. પણ એકલો કેમ જઈ રહ્યો છે? ચમ જીજુ, હવે કેવા હું મોંઘો છું કંપની માટે, મને થોડો હાથે લઈ જવાય. દિલ્હીથી આવીને જબરા જોક મારે છે. આપણી ગીતા પણ તારી સાથે જ ભણે છે ને, તો એને પણ તારી સાથે લઈ જા. વિજય, ગીતાને તારી સાથે લઈ જજે. વોટ ઇઝ ધીસ જીજુ? એ હવે આની હાથે કોલેજ જશે? કેમ, પતિ પત્ની સાથે કોલેજ ન જઈ શકે? એવું નહીં જીજુ, પણ પતિ પત્નીનું હાથે કોલેજ જવું એ મને કોઈ યોગ્ય નહીં લાગતું. કેમ કે પત્નીને તો ઘરની જવાબદારીને બધું સંભાળવાનું હોય ને. મતલબ પતિની કોઈ જવાબદારી નથી એમ? જો પત્નીને ઘરની જવાબદારી સંભાળવાની હોય તો વિજયને પણ એ જ કરવા દો. ગીતા પણ કોલેજ જઈ જ શકે છે. અરે પણ વિજયને તો ભણીને આગળ વધવાનું છે ને. ગીતા, અહીં આવ બેટા. ગીતાએ પણ ભણવું જોઈએ ને ભાનુ. અને આગળ વધવા માટે સ્ત્રી પુરુષના ભેદ ન જોવાય. પણ જીજુ, બંનેને ભણવું જરૂરી હોય તો જવા દો, પણ અલગ અલગ જવા દો. પતિ પત્નીની જેમ જવું જરૂરી થોડી છે. પતિ પત્નીની જેમ નહીં,
ગીતા અને વિજય પતિ પત્ની જ છે. જો બંને સાથે જશે તો શું ફેર પડે? લગ્નથી કોઈનો અભ્યાસ અટકતો નથી. આ સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે. વિજય, ગીતાને તારી સાથે જ લઈ જા. ગીતાને સાથે લઈ જવામાં તને કોઈ તકલીફ હોય તો એ મારે નથી જાણવી, કેમ કે આ મારો ઓર્ડર છે. વિજય નાસ્તો તો કરીને જા બેટા. સાસુમાં, હું ટિફિન લઈને જઈશ. જોયું ભાનુ, આને જ પ્રેમ કહેવાય. ગીતાની સાથે રહીને વિજય સમજદાર બનશે. રહેવા દે બેટા. ગીતા દીકરી, મારો આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે. આવા આશીર્વાદ દરેકને નથી મળતા. હું હંમેશા ઋણી રહીશ આપની. તમે તો મારા માટે ભગવાન સમાન છો. મારા પિયરમાં તો તું જમવાનું બનાવતા શીખ. ભણીને શું તીર મારી લઈશ. મારા પપ્પા હંમેશા એવું કહ્યા કરતા. ત્યાં તો ભણવા માટે હું હંમેશા સંઘર્ષ કરતી રહી. પણ અહીં લગ્ન પછી તમે મને ભણવા મોકલી રહ્યા છો. પોતાની વહુને ભણાવવામાં ગૌરવ અનુભવો છો. પતિની સાથે કોલેજ મોકલી રહ્યા છો. તમે ગ્રેટ છો સસરાજી. સાસુમાં, હું જઉં છું. હા બેના, વિજય મોબાઈલ મને આલ્યો તો ભૂલી ગયો. સારું થયું. આમ પણ કોલેજમાં જવા માટે મનમાં ભણવાની ઈચ્છા જોઈએ, મોબાઈલ નહીં. પતિ પત્ની એક હાથે કોલેજ જઈ રહ્યા છે હું પહેલી વાર જોઈ રહ્યો છું બેના. બેના, આ રીતે મૂઢું ચડાઈને ફરવાનો કોઈ અર્થ નહીં માર બેના. જોયું કેટલી ખુશ થઈને જતી હતી એ. થુ, હવેથી આને કોલેજમાં મારી સાથે જ લઈ જવાની. જે મારી જાની દુશ્મન છે એને સપોર્ટ કરવાનો. કેવી રીતે? સોરી, લંચ બોક્સ લાવવામાં મને થોડું મોડું થઈ ગયું. મારા માટે બહુ રાહ જોવી પડી વિજય. તારી કોણ રાહ જોવે છે? આ વિજયની રાત દુનિયા જોવે છે. આ છે મારું લેવલ. એ જ તો કહી રહી છું મહારાજ. આટલા ઊંચા લેવલથી તારે નીચે તો આવવું પડ્યું ને. ડેડે કહ્યું બસ એક જ કારણથી તને સાથે લઈ જાઉં છું. હંમેશા સાથે લઈ જઈશ એવા બ્રહ્મા ના રહીશ તું. હું તો દરેક પરિસ્થિતિમાં જીવી લઉં છું વિજય. પણ તને આ સ્થિતિમાં જોઈને મને તારા પર દયા આવે છે. એક રાજા જેવી વ્યક્તિ લોકોની સેવામાં લાગી ગઈ. ધીરે ધીરે બધું ઠીક થઈ જશે વિજય. પણ વિજય, જમણો પગ મૂકીને બેસું કે પછી ડાબો પગ? હું તો તને બેસાડવા માંગતો જ નથી. તારી સાથે બેસવું એ મારું સ્ટેટસ નથી. મારી સાથે બેસવાની તારી ઓકાત જ નથી. પાછળ બેસી જા. મને તો કોઈ પ્રોબ્લેમ નથી પતિદેવ. હું તો પાછળ બેસી જઈશ. પણ લોકોને લાગશે હું બોસ છું અને તું એક ડ્રાઈવર. ચાલશે ને? છે, આવીને બેસી જા. સમય કેવો બદલાય છે વિજય. પાર્કિંગમાં તારી સ્પેસમાં કોઈ બીજું પાર્ક કરે તો તું એની કાર બાળી નાખ. મારી સાથે બેઠો છે, એ પણ તારી જાની દુશ્મન સાથે, અને પોતાની જ કારમાં બેઠો છે. સમય લોકોને ઉપર ચડાવે છે તો નીચે પાડે છે, એ તો જોઈ લીધું. મારી સામે વધારે ફિલોસોફી ન જાડીશ. તને મારી સાથે બેસવાનો પસ્તાવો થશે. જોજે તું. બહુ જ સ્પીડમાં મારા ઘરમાં ઘૂસી ગઈ છે ને તું. સ્પીડ તને બહુ ગમે છે ને, તો સ્પીડની મજા લે.